बाजे मुरलिया बाजे बाजे रे मुरलिया बाजे रे मुरलिया बाजे बाजे रे मुरलिया बाजे बाजे रे मुरलिया बाजे अधर धरे मोहन मुरली पर अधर धरे मोहन मुरली पर मुख पर माया विराजे बाजे मुरलिया बाजे बाजे रे मुरलिया बाजे बांस की बनी मुरलिया हरे हरे बांस की बनी मुरलिया मरम मरम को छुए अंगुरिया मरम मरम को छुए अंगुरिया चंचल चतुर अंगुरिया जिस पर चंचल चतुर अंगुरिया जिस पर कनक मुंडरिया साजे बाजे मुरलिया बाजे बाजे रे मुरलिया बाजे बाजे रे मुरलिया बाजे અરે હું હાલો અમને ખાસ પાછા લેવા ગયોનું કારણ એ છે કે દર્શક મિત્રો આજ આપણા આજના સેલિબ્રિટી ગેસ્ટ છે યસ વાંસનો આ ટુકડો જ્યારે કાનુડાના અધરનો સ્પર્શ પામે છે ને ત્યારે વૃંદાવનની ગાયો અને ગોપીઓ જ નહીં પણ આ સમગ્ર ત્રિભુવન મોહક બની જાય છે. અરે એક સિમ્પલ વાંસળીવાળો
આપણા ઘરની શેરીમાંથી પસાર થતો હોય અને સરસ મજાની બાંસુરી વજાવતો હોય તો આપણે દોડી જઈને ગેટ આગળ ઊભા રહીને વિચારીએ છીએ કે સાલું વાંસળી વગાડતા તો આવડતું નથી, પણ આજે એક લઈ પાડું. આ બધી વાતો દર્શક મિત્રો એટલે કારણ કે આજના આપણા સેલિબ્રિટી ગેસ્ટ છે એ ખૂબ જ પ્રસિદ્ધ બાંસુરી વાદક, સંગીતકાર, ગાયક વગેરે, એટલે જે કહો એટલું ઓછું છે. અ વેરી મલ્ટી ટેલેન્ટેડ પર્સન, એડવિન વાસ, એટલે કે આપણા પ્યારા અપ્પુભાઈ. થેન્ક યુ પાર્થ, થેન્ક યુ વેરી મચ. વેલકમ સર, વેલકમ ટુ S2G2. થેન્ક યુ. અને આજે આપણે બહુ જ બધી વાતો કરવાની છે, મસ્તી કરવાની છે, અને આ સરસ વાંસળીના જે સ્વરો છે એની સાથે પણ બહુ જ બધા ગીતો આપણે ગાઈને દર્શક મિત્રોને ખૂબ મજા કરાવવા છે. જરૂરથી, ચોક્કસ. તો અપ્પુભાઈ, ઇટ ઇઝ માય પ્લેઝર ટુ વેલકમ યુ. આપણે ગોષ્ઠી મંચ તરફ જઈએ અને મજાની વાતો કરીએ પ્લીઝ. અને આમ શરૂઆત જ એટલી ધમાકેદાર થઈ ને, ફ્લૂટનું આટલું સરસ આમ એની ગૂંજ જે કહીએ, આમ વાતાવરણ એકદમ હર્યું ભર્યું થઈ ગયું, રાઈટ? મને બિગિનિંગમાં એવું લાગ્યું એટલે હું પાછળ વળી નીકળી જ જતો જો રોક્યો ના હોત તો. અરે ના સર, તો શો જ કઈ રીતે થાત આપના વગર. બટ ઇટ ઇઝ ઇન્ડીડ અ પ્લેઝર ટુ હેવ યુ હિયર ઓન S2G2. ઇટ્સ માય પ્લેઝર ટુ. થેન્ક યુ સર. પહેલો પ્રશ્ન. બિલકુલ. અબુભાઈ, સંગીતનું ફિલ્ડ બહુ વિશાળ છે, ઇટ્સ વેરી વાઇડ, ઇટ્સ એન ઓશન. તો ગાયન વાદન એના કેટલા બધા જુદા જુદા ફોર્મ્સ છે, વિવિધ પ્રકારો છે. સ્પેશિયલી ઇન્સ્ટ્રુમેન્ટ્સની વાત કરીએ તો બહુ જ બધા ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે. કરેક્ટ. તો એમાં આપે ફ્લૂટ કેમ પસંદ કરી? પાર્થ, વાત એમ છે કે વેન આઈ વોઝ 5-6 years old, 5 કે 6 વર્ષનો હતો, એ વખતે મારા મોટા ભાઈ ફ્રેડરિક વાઝ, એ ઝેવિયર સ્કૂલમાં સ્કૂલ બેન્ડમાં યુઝ ટુ પ્લે ફ્લૂટ. રાઈટ. અને હું રાહ જોઉં કે ક્યારે એવો આ ઘરે આવે અને એની ફ્લૂટ લઈને તિજોરી પર મૂકતો. એ બહાર જાય એટલે હું લઈને બ્લો કરવાનું ચાલુ કરતો. સુપર. અને ઇટ વોઝ ટોટલ ઇનોસન્ટ, કોઈ તાલીમ નહીં, કશું જ નહીં. અને બસ રોજનો આ નિત્યક્રમ થઈ ગયેલો કે એ આવે, એ ફ્લૂટ મૂકીને આમ જાય ને હું ફ્લૂટ લઈને ચાલુ પડી. એમ કરતાં કરતાં એની માટે માર પણ ખાધી મેં એની. અને બસ એ દેટ વોઝ ધ બિગિનિંગ. અને ત્યારથી પછી એક મારો નાતો બંધી ગયો ફ્લૂટ સાથે. વાહ. હીરો હિરોઈન્સ તો દરેક ફિલ્મો અને ગીતોમાં હોય છે જ, પણ કોઈ ગીતોમાં ફ્લૂટ એઝ અ મેઇન હીરો ઓર હિરોઈન એવું કહી શકાય, તો એવા ગીતો ઘણા બધા બનતા હોય છે. યસ. તો આપે એવું કંઈ ક્રિએશન કર્યું છે, એના વિશે કંઈક અમને જણાવો ને. મેં પાર્થ ઘણા એક્સપેરિમેન્ટ્સ કર્યા છે. હવે આપણે આ વાતને એક તુલના કરીએ તો ઇન્સ્ટ્રુમેન્ટલ મ્યુઝિકની અંદર કરીએ આપણે. રાઈટ. કે બે કેરેક્ટર્સ, જેમ એઝ યુ સેડ કે હીરો હિરોઈન હ્યુમન બીંગ્સમાં, બરાબર છે, એમ ઇન્સ્ટ્રુમેન્ટલમાં બી લાઈક એક સેક્સોફોન છે અને એક ફ્લૂટ છે. તો બેવની નોટ પિચ ડિફરન્ટ છે. કરેક્ટ. એટલે લેટ અસ કન્સિડર કે ભાઈ સેક્સોફોન છે એ મેલ છે, બરાબર છે, અને ફ્લૂટ છે એ ફિમેલ છે. રાઈટ રાઈટ. તો એ વસ્તુને ધ્યાનમાં રાખી અને અધરવાઇઝ ઓલ્સો ફિમેલની નજાકતને ધ્યાનમાં રાખીને એને અનુરૂપ જે સ્વરની ગૂંજણી થવી જોઈએ, રાઈટ રાઈટ, એવી રીતના કમ્પોઝિશન કરી, અરેન્જમેન્ટ કરી, અને ઇટ ઇઝ ટુ બી ગિવન ટુ ધ ફ્લૂટ. અચ્છા. અને પેલાને થોડો કડક સ્વભાવ, છતાં બી રોમેન્ટિક તો બતાવો જ છે. બરાબર. અને પછી એ સપોઝ સેક્સોફોન વગાડે છે, તો વોટ આઈ પ્લે ઓન ફ્લૂટ ફોર એક્ઝામ્પલ, તો ફ્લૂટ બીકમ સાઇન લાઇન, મુખડું જેને કહીએ. રાઈટ. અને એનો ક્રોસ પોર્શન જે જાય વિથ અ ડિફરન્ટ નોટ, ડિફરન્ટ ફ્લો ઓફ મેલેડી, તો એ સેક્સોફોન વગાડે છે, તો ઇટ બીકમ્સ અ ડ્યુએટ લાઈક મેલ ફિમેલ. I would just explain in this form only. That is wonderful, extremely amazing. કારણ કે આમ એકદમ તમે જેન્ડર ઓરિએન્ટેશન સાથે ફ્લૂટ અને સેક્સોફોનને ડિસ્ક્રાઇબ કરો, બટ દેટ ઇઝ સો ગુડ અપુભાઈ. નાનપણથી જ તમને ખૂબ જ સરસ પ્રવીણતા મેળવતા ગયા છો તમે. જી. પણ તમારો ફર્સ્ટ કોન્સર્ટ કે ફર્સ્ટ શો એ તમને યાદ છે? કેવો હતો? યુ કેન ડિસ્ક્રાઇબ ઇટ. બે કિસ્સાને હું ખાસ યાદ રાખું છું. એક તો જેને કોન્સર્ટ બી ના કહેવાય, શો બી ના કહેવાય, કારણ કે સૌ પ્રથમ મારું મેં ફ્લૂટ ઉપર એક ગીત વગાડ્યું હતું, ને એ પણ મારી સ્કૂલની એસેમ્બલીમાં. ઓહો, બરોબર છે. હવે એને કયા પ્રકારનો શો કેવો ખબર નથી. બરાબર છે, બરાબર. સો દેટ ઇઝ ધ ફર્સ્ટ પાર્ટ વેન આઈ પ્લેડ. અને બીજો એક કોન્સર્ટ એવો હતો કે હું લગભગ 10th સ્ટેન્ડર્ડમાં હતો, અને there was a big orchestra in Ahmedabad, મારા અંકલનું જ, રાઈટ, આનંદ પટેલ. એમાં લગભગ
17 થી 18 વાયોલિન્સ, વિયોલાસ, છેલોસ, બ્રાસ ને બધી જ વસ્તુ હતી. અને મને એમાં પાર્ટિસિપેટ કરવા મળ્યું. નોટ ઓનલી દેટ, હું જ્યારે 10મામાં આવીશ તે વખતેની એજમાં મેં આખો શો કન્ડક્ટ કર્યો. એન્ટાયર શો કન્ડક્ટ કર્યો, ટોટલ સેક્શન્સ ઇન 10th સ્ટાન્ડર્ડ. આઈ વોઝ ઇન 10th. સુપર્બ. સો આ બે વસ્તુ એક એવી ચીપમાં ઘૂસી ગઈ છે કે કોઈ દિવસ ઇરેઝ નહીં થાય. સો દેટ ધમાકેદાર એન્ટ્રી થઈ એવું કહી શકાય આપણે. યસ. અને એક બહુ બ્યુટીફુલ નામ, યુનાઇટેડ આર્ટિસ્ટ. યસ. બહુ જ સરસ નામ છે. આ નામનું આપ ઓર્કેસ્ટ્રા ચલાવતા હતા. મારા મોટા ભાઈએ પણ મારા રાઈટ કઝિન દીપક બુટ્ટી, રાઈટ રાઈટ. અને એ આખી સફર અમે લોકોએ જોડે રહીને અને એના માર્ગદર્શનમાં જ રાઈટ. આ જે કંઈ બી આજે હું છું હા, તો હું ક્રેડિટ એ લોકોને ડેફિનેટલી શેર કરીશ ક્યાં વાત. કે એ લોકોના લીધે જ આજે હું જે કંઈ પણ છું. અને બસ સફર ચાલતી રહી. વાવ, જર્ની બિગિન. સરસ.